નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। આજે આપણે આ વિડીયોમાં વાત કરશું દેશભરના લાખો શિક્ષિત મહિલાઓ કે જેઓ મહિલા અને બાળ વિકાસના વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં આંગણવાડી સુપરવાઇઝરની ભરતીની રાહ જોઈને બેઠા છે। તેમના માટે નવા વર્ષની સાથે જ જ્યારે સોનાનો સૂરજ ઉગ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સરકાર દ્વારા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 40,000થી વધારે હેલ્પર સુપરવાઇઝરની જગ્યાઓ માટે ભરતી અભિયાનની જાહેરાત કરી દેવામાં આવી છે। તો આપણે આજે જોશું કે WCD એટલે કે જે ભારત સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તેના દ્વારા કે જે 40,000 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, તેના માટે ઓનલાઈન આવેદનો ક્યારે શરૂ થશે અને ક્યાં સુધીમાં ફોર્મ ભરાશે અને શું મળશે પગાર અને એની શૈક્ષણિક લાયકાત શું હશે, એ તમામ પાત્રતાઓ કે જે ભરતીને લગતી છે એના માટે વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરશું। તો તમે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહીજો, જેથી કરી તમને પૂર્ણ માહિતી મળે। તો ચાલો આજે આપણે વાત કરીએ। સૌ પ્રથમ આંગણવાડી ભરતી 2025માં 40,000 હેલ્પર સુપરવાઇઝરની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે તેની ભરતી 2025માં 40,000 હેલ્પર સુપરવાઇઝરની જગ્યાઓ માટે જે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એટલે કે WCD 40,000 હેલ્પર અને સુપરવાઇઝરની જગ્યાઓ માટે જે ભરતી અભિયાનની જાહેરાત કરી છે। તો આ ભરતી માટે અરજી પ્રક્રિયા 10 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થાય છે અને 15 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થાય છે। અને આ જે ભરતી છે તે મેરિટ આધારિત છે, જેમાં કોઈ પણ પરીક્ષાની જરૂર નથી અને ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તેમજ હેલ્પરની જગ્યાઓ માટે ધોરણ 10મું પાસ અને આંગણવાડી સુપરવાઇઝરની ભૂમિકા માટે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે। પગાર દર મહિને 8,000થી લઈને 18,000 સુધીનો મળશે। અરજીઓ ક્યાં છે અને કઈ રીતે ઓનલાઈન કે ઓફલાઈન સબમિટ કરી શકાય છે તેના વિશે આપણે વિગતવાર વાત કરીએ। ત્યારબાદ આ ભરતી કોના દ્વારા કરવામાં આવે છે અને વિભાગનું નામ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર એટલે કે WD ડિપાર્ટમેન્ટ। પોસ્ટનું નામ છે અને જગ્યાનું નામ છે હેલ્પર અને સુપરવાઇઝર જગ્યાઓ। કુલ કેટલી ખાલી જગ્યાઓ છે? તો સમગ્ર દેશભરમાં 40,000 કે કરતાં વધારે જગ્યાઓ ખાલી છે। અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ મર્યાદા હોવી જોઈએ। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો હેલ્પર એટલે કે તેડાગર બેન માટે ધોરણ 10 પાસ અને સુપરવાઇઝર માટે ગ્રેજ્યુએશન ડિગ્રી એટલે કે કોઈપણ વિદ્યાશાખામાં માન્ય સંસ્થા દ્વારા યુનિવર્સિટી તેમજ સ્નાતક પાસ હોવા જોઈએ। વાત કરીએ પગારની, તો પગારની વાત કરીએ તો દર મહિને પગાર 8,000થી લઈને 18,000 પગાર દેવાપાત્ર છે। અને એપ્લિકેશન મોડ છે તો મિત્રો ઓનલાઈન અને એપ્લિકેશન અને ઓફલાઈન બંને રીતે તમે અરજી કરી શકો છો। અને એપ્લિકેશન શરૂ થવાની તારીખ છે 10 જાન્યુઆરી 2025। અરજી કરવાની અંતિમ જે તારીખ હશે એ છે 15 ફેબ્રુઆરી 2025। અને પસંદ પ્રક્રિયાની વાત કરીએ તો ટોટલ પસંદ પ્રક્રિયા મેરિટ આધારિત છે, કોઈ પણ પરીક્ષાની જરૂર નથી। ત્યારબાદ જે સત્તાવાર વેબસાઇટ છે તો એનું નામ છે WCD NIC IN। વાત કરીએ શૈક્ષણિક લાયકાતની પોસ્ટ માટે વાત કરીએ તો કોઈપણ માન્ય સરકારી સંસ્થા માટે યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી એટલે કે મિત્રો ગ્રેજ્યુએટ હોવા જોઈએ, તેમજ રાજ્યના ધોરણ અનુસાર સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ। હવે ઉંમર વધારાની વાત કરીએ તો ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને વધારેમાં વધારે ઉંમર 45 વર્ષ હોવી જોઈએ। છૂટછાટની વાત કરીએ તો સરકારી નિયમો મુજબ SC, ST, OBC અને EWS ઉમેદવારોને વધારાની વયમર્યાદામાં છૂટછાટ લાગુ પડે છે। ઓનલાઈન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ WCD NIC IN પર જાઓ। તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને એક એકાઉન્ટ બનાવવું પડશે, જેમાં તમારે સાઇન ઇન કરવાનું રહેશે। ફોર્મ ભરો ત્યારે તમારી શૈક્ષણિક લાયકાત, વ્યક્તિગત અને અન્ય વિગતો કાળજીપૂર્વક દાખલ કરો। જરૂરી દસ્તાવેજો જેવા કે મિત્રો તમારો ફોટો, હસ્તાક્ષર, પ્રમાણપત્રો વગેરે અપલોડ કરો। અરજી સબમિટ કરો, તમારી અરજીની સમીક્ષા કરો અને તમે ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ પણ કરીને રાખી મૂકો છો।
ઓફલાઈન અરજી કરવા માટે તમારે નજીકની આંગણવાડીની મુલાકાત લેવાની છે અને ત્યાં વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરો. બધી જ જરૂરી વિગતો જાતે ભરી જરૂરી દસ્તાવેજો સાથે જોડી તમારા પ્રદેશમાં નિયુક્ત ICDS જે કાર્યાલય છે તાલુકા લેવલે અથવા તો જિલ્લા લેવલે ત્યાં જઈને તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે. અને અરજીની વાત કરીએ તો ફીમાં મિત્રો સામાન્ય અને OBC ઉમેદવારો માટે નાની અરજી ફી હોવાની શક્યતા છે, એટલે કે ત્યારબાદ SC/ST ઉમેદવાર મહિલાઓ માટે ફી ભરવામાંથી મુક્તિ પણ આપવામાં આવી શકે છે. અને જો લાગુ હોય તો નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા તો ઓફલાઈન મોડ દ્વારા પણ તમે ચૂકવણી કરી શકો છો. જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો આંગણવાડી ભરતી માટે જરૂરી દસ્તાવેજમાં ઓળખનો પુરાવો એટલે કે આધાર કાર્ડ, પાન કાર્ડ તથા મતદાર યાદી ID સરનામાના પુરાવા તરીકે ઉપયોગિતા બિલ, રેશન કાર્ડ, પાસપોર્ટ અથવા તો ટેક્સ બિલ, શૈક્ષણિક લાયકાતોમાં 10મા ધોરણથી લઈ ગ્રેજ્યુએશન અને તમે જે એડિશનલ અભ્યાસ કર્યો હોય તો એની માર્કશીટો તેમજ જાતિ પ્રમાણપત્ર અને જો SC/ST, OBC, EWS માટે લાગુ પડે છે ત્યારબાદ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સ્કેન કરેલી તમારી સહીન વગેરે પસંદગી પ્રક્રિયા માટે લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂની કોઈ પણ જરૂર નથી. અને ત્યારબાદ મેરિટ આધારિત આ ભરતી થશે. એમાં લાયકાત પરીક્ષાની હેલ્પર માટે 10મા, સુપરવાઇઝર માટે ગ્રેજ્યુએશનમાં મેળવેલા ગુણના આધારે અરજીઓની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ દરેક પોસ્ટ માટે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને પસંદ કરેલા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે સૂચિત કરવામાં આવશે. ત્યારબાદ જે લોકોના પર્સન્ટેજ વધારે સારા થતા હશે તેવા ઉમેદવારોને પહેલાં બોલાવવામાં આવશે. પગારની વિગતોની વાત કરીએ તો હેલ્પર્સ માટે 8,000 થી 12,000 રૂપિયા માસિક પગાર રહેશે, જ્યારે સુપરવાઇઝરો માટે 12,000થી લઈને 18,000 વચ્ચે પગાર રહેશે. વધારાના લાભોની વાત કરીએ તો ઉમેદવારો માટે હાઉસ રેન્ટ અલાઉન્સ, HRA કર્મચારીઓ અને તેમના પરિવાર માટે તબીબ સુવિધાઓ તેમજ સરકારી નિયમ મુજબ રજાઓ મળવાપાત્ર રહેશે. એમ આંગણવાડીમાં 40,000 કરતાં પણ વધારે જે જગ્યાઓ છે તો મિત્રો 10 જાન્યુઆરીથી અને 15 ફેબ્રુઆરી સુધી જે આ તારીખ છે એમાં આ ફોર્મ ભરી દેજો અને જે પ્રમાણેની લાયકાત છે એ પ્રમાણે જલ્દીથી ફોર્મ ભરી દેજો.